બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. अस्सलाम वालेकुम. આજે આપણે બનાવશું ચિકન દમ બિરયાની. એના માટે આપણે ચિકનને લઈ લીધું છે. 500 ગ્રામ ચિકનને સાફ કરી અને તપેલામાં રાખી દીધું જ. અહીંયા આપણે આખા બધા ગરમ મસાલા રાખ્યા છે. અહીંયા ધાણા, મરચાં, હળદર, મીઠું અને બિરયાની મસાલા રાખી દીધા. એટલે અહીંયા રાખશું આપણે 2 મોટા નંગ ટમેટાનું કટિંગ કરીને. અહીંયા રાખશું આપણે આદુ લસણની પેસ્ટ હાથેથી વાટીને. અહીંયા આપણે 1 મુઠ્ઠી ધાણા અને ફુદીનો રાખશું. અહીંયા આપણે દહીં રાખશું. હવે ચટપટ બનતી બિરયાની આપણી ચિકન દમ બિરયાની બનાવવાની છે. અહીંયા આપણે બ્રિસ્તો રાખશું ડુંગળીનો, અને આપણે તેલ પણ જ રાખી દઈશું, જોઈ શકો છો. આ બધાને આપણે મિક્સ કરી અને અહીંયા રાખશું આપણે બટેટા. આમાં જ રાખી દઈશું, જોઈ શકો છો. જલ્દીથી બનતી બિરયાની આપણી બધું ઢાંકી અને પકાવવા મૂકી દઈશું ધીમી આંચે. જોઈ શકો છો આપણી 20-25 મિનિટ જેવું થઈ ગયું છે ને આપણું ચિકન પાકી ગયું છે અને બટેટાએ પાકી ગયા છે. અહીંયા આપણા બાસમતી ચોખાને અડધી કલાક પલાળી દીધા હતા પાણીમાં અને બાફી લીધા છે. એ પણ તૈયાર છે. હવે આપણે ચિકન ઉપર ડુંગળી છાંટી દઈશું અને બ્રિસ્તો અને ધાણા ભાજી થોડીક છાંટી દઈશું. અને આની ઉપર જ બધાય ચોખાને આપણે બાફેલા ચોખા બાસમતીને રાખી દઈશું. અને અહીંયા આપણે લીંબુનો રસ નીચવી લઈશું થોડોક, પસંદ હોય તો તમને ખટાશ. અહીંયા આપણે કલર રાખી દઈશું માથે. આપણે ફૂડ કલર રાખી દીધો છે. અહીંયા આપણે ધાણા ભાજી છાંટી દઈશું, જોઈ શકો છો. અહીંયા આપણે બ્રિસ્તો છાંટી દઈશું. હવે આને દમ લગાડવા રાખી દઈશું 15 મિનિટ લગી. જોઈ શકો છો આપણે 15 મિનિટ દમ લગાડી દીધી છે અને મસ્ત તૈયાર થઈ ગઈ છે આપણા ખીલા ખીલા ચાવલ બાસમતી ચિકન દમ બિરયાની તૈયાર છે. જરૂરથી બનાવજો. હવે આપણે આને સર્વ કરી લઈએ. કેને કેને પસંદ છે બિરયાની ઝટપટ બનતી ને સહેલાઈથી બનતી તેવી બિરયાની આપણી તૈયાર થઈ ગઈ છે. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. દુઆમાં યાદ. ખુદા હાફિઝ.